મિત્રો આપણે નીકળી ગયા છીએ મંદિરે જવા માટે। જો હસ્તીબેન આગળ છે અને રિયાંશીબેન પાછળ છે। હેલો દર્શક મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં દેશો મિત્રો? ચલો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા ઘરે। હવે જો મિત્રો, આ બેન શું કહે છે? શું છે રિયાંશીબેન? આજે અમારે મંદિરે જવાનું છે। ક્યાં મંદિરે જવાનું છે બેન? ભોળાનાથના મંદિરે। ભોળાનાથના મંદિરે જવું છે તારે હસ્તી બેટા? ભોળાનાથના મંદિરે જવું છે। કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે જઈએ મંદિરે। શું છે બેટા આજે જમવાનો પ્રોગ્રામમાં? ઢોકળા। શું વાત કરે છે? મમ્મી ઢોકળા બનાવવાની છે? સરસ। લ્યો મિત્રો, જો મારી રિયાંશી કહી રહી છે આજે મમ્મી ઢોકળા બનાવવાની છે, તો ચલો આપણે જઈશું મંદિરે। ત્યાં સુધી ઢોકળા મિત્રો આપણે નીકળી ગયા છીએ મંદિરે જવા માટે। જો હસ્તીબેન આગળ છે અને રિયાંશીબેન પાછળ છે। ચલો મિત્રો, ભોળાનાથના દર્શન કરવા માટે। આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા ઘરે। જો હવે રિયાંશીબેન દીવા કરવા માંડ્યા છે અને દીવા ઘરે બાકી છે અને ભોળાનાથના મંદિરે અમે જઈ આવ્યા। તો કેવું લાગ્યું અમારું મંદિર મિત્રો? હવે મિત્રો લાગી છે ભૂખ। હાલો હું તમને બતાવીશ કે મેડમે શું જમવાનું બનાવ્યું છે। જો મિત્રો, મારી યશ ને હસ્તીબેન શું કરે છે? ફોન જોવે છે। જુઓ, હા મિત્રો જુઓ, આજે છે લાઈવ ઢોકળા। શું બનાવ્યું છે મેડમ? આજે ઢોકળા બનાવું છું। સરસ, લ્યો તો ચાલો દર્શક મિત્રો જમવા। તો લાઈવ ઢોકળા બની ગયા છે। કેવા લાગ્યા મિત્રો? જોજો મિત્રો, છે ને સરસ બનાવ્યા હો મેડમ। ચલો આપણે વઘારવાની તૈયારી કરી નાખું છું। કરવાના છે? હા સરસ। ચટણી યારે ખાવાના છે? હા, લીમડો, લીલા મરચા અને આ છે તલ। હા તો ખાટી ચટણી, આમલીની, ખજૂર આમલીની ચટણી। હા મિત્રો, આપણો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય દ્વારકાધીશ।